નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो शू गुजरात में पेट्रोल पूरु थई गयुं। जे हाँ मित्रों युद्ध ने लईने सौथी मोटा समाचार આવી રહ્યા છે। અત્યારે જ્યાં જો ત્યાં ગુજરાતમાં પેટ્રોલ પંપ પર લાંબી કતારો અને લાઈનો જોવા મળી રહી છે। ત્યારે મિત્રો મધ્ય એશિયાની અંદર ચાલી રહેલા યુદ્ધને કારણે ગુજરાતમાં લોકો ડરી ગયા છે। ત્યારે અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી ગઈ છે અને લોકો જે છે તે આવનારા દિવસો માટે જથ્થો એટલે કે સ્ટોક કરી રહ્યા છે। ત્યારે તાજેતરમાં મિત્રો રાજ્યના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલ પંપ ઉપર લાગી રહેલી લાઈનને લઈને હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી દીધી છે। ત્યારે મિત્રો જો તમને પણ એવો ડર હોય કે શું ગુજરાતમાં પેટ્રોલ ખરેખર પૂરું થઈ ચૂક્યું છે, મિત્રો આ ડર જે છે તે લઈને સૌથી મોટો નિર્ણય દર્શાવવામાં આવ્યો છે। તેના વિશે વાત કરીએ મિત્રો, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવી દીધું છે કે ગુજરાત રાજ્યની અંદર ઉચ્ચ સ્તરીય બેઠકમાં મિત્રો જે છે તે આજે બોલાવવામાં આવી હતી, જેમાં હર્ષ સંઘવી સહિતના મુખ્ય સચિવોએ હાજરી આપી પોલીસ મહાનિર્દેશક તરીકે અને ડીજીપીને પણ જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે। ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે પેટ્રોલની અછત અંગે ચાલી રહેલા અફવાઓ જે છે તેનાથી બચીને રહેવું, કારણ કે ગુજરાત પાસે પેટ્રોલનો પૂરતો સ્ટોક છે। બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરી કે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ કે ડીઝલનો કોઈ પણ જથ્થો ફૂટ્યો નથી, કોઈ પણ જથ્થો પૂર્ણ થયો નથી। સપ્લાયની ચેનમાં જે છે તે નાની મોટી ટેકનિકલ ખામીઓ સર્જાય છે, એટલે કે નાની મોટી કેટલીક ખામીઓ સર્જાય છે, તેને લીધે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અત્યારે પૂરું થઈ ચૂક્યું છે, પરંતુ એ સ્ટોક પૂરો નથી થયો, કેટલીક ભૂલને કારણે મિત્રો એ થયું છે। યુદ્ધના ધોરણે જે છે તે આ સમસ્યા દૂર કરવામાં આવશે અને તાત્કાલિક પેટ્રોલ પંપ ઉપર જથ્થો જે છે તે પૂરો પાડવામાં આવશે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું, જેથી કોઈ પણ લોકોએ જે છે તે મિત્રો કોઈ પણ પ્રકારની ચિંતા ના કરવી અને ખાસ તો સૌથી પહેલા પેટ્રોલ પંપ ઉપર લાઈનો ના લગાડવી, કારણ કે ગુજરાતમાં કોઈ પણ અત્યારે પેટ્રોલ પંપને ઉપર મિત્રો કટોકટીની સંભાવના થવી ના જોઈએ। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નરેન્દ્ર મોદીએ આજે કરી સૌથી મોટી જાહેરાત। દેશ ઉપર કોરોના જેવું સંકટ આવી રહ્યું છે, ત્યારે ફરી એકવાર આખા ભારત દેશે તૈયાર રહેવું પડશે તેવી નરેન્દ્ર મોદીએ મોટી જાહેરાત કરી છે। ત્યારે મિત્રો યુદ્ધ જે છે તેને 1 મહિનો હવે પૂરો થઈ ચૂકવા આવ્યો છે। ત્યારે મોદીજીએ મિત્રો કહી દીધું છે કે આ યુદ્ધ જે છે તે હવે લંબાઈ ગયું છે અને 25 મિનિટ જેટલું ભાષણ જે છે તે મોદીએ આજે મિત્રો જે છે તે લોકસભામાં આપ્યું છે અને આખા દેશને અપીલ કરી છે કે હવે ભારત માટે મુસીબતનો સમય બની શકે તો લોકોએ તૈયાર રહેવું। જ્યાં મિત્રો પેટ્રોલ, ડીઝલ, ગેસ અને તેલનું જે સંકટ છે તેને નિવારવાનો પ્રયાસ સરકાર લગાતાર કરી રહી છે। ત્યારે મિત્રો 27 દેશોમાંથી અત્યાર સુધી સરકાર જે છે તે પેટ્રોલ ડીઝલ લાવતી હતી, એની જગ્યાએ સરકારે હવે 42 દેશોમાંથી જે છે તે લાવવાનું શરૂ કરી દીધું છે, એટલે કે દેશો વધારી દીધા છે। યુદ્ધમાં મિત્રો 3.75 લાખ જેટલા ભારતીયો ફસાયા હતા, તે પણ અત્યારે ભારતમાં પાછા ફર્યા છે બીજા દેશોમાંથી। કોરોના કાળની જેમ હાલમાં જે છે તે દેશ ઉપર એક મોટું સંકટ છે, ત્યારે બધા લોકોએ એકજૂટ થઈને જે છે તે આ સંકટ સામે લડવાનો સમય છે તેવું મોદીજીએ કહ્યું। યુદ્ધની અસર જે છે તે લાંબા સમય સુધી હવે રહી શકે તેવું પણ મોદીજીએ કહ્યું। ત્યારે પરિસ્થિતિ મુજબ હવે આપણે સામનો કરવો પડશે અને દેશમાં પૂરતું રાશન જે છે તે ઉપલબ્ધ છે, વીજળી પણ જે છે તે મિત્રો ઉપલબ્ધ છે, પરંતુ વીજળી ઉપર જે છે તે આવનારા સમયમાં અસર થશે, પરંતુ કોલસાનો સ્ટોક જે છે તે મિત્રો ઉપલબ્ધ છે તેવું પણ મોદીજીએ કહ્યું। સાથે કાળા બજારી જે લોકો કરી રહ્યા છે તેમની સામે પણ સખત કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે આ મુસીબતના સમયમાં કેટલાક લોકો વીજળી, પેટ્રોલ જેવી વસ્તુઓનું કાળી બજારી કરી રહ્યા છે, એમના સામે પણ પગલાં લેવામાં આવશે। અને મોદીજીએ કહ્યું કે દેશ જે છે તે આવા સંકટની સ્થિતિમાંથી પહેલા પસાર થઈ ચૂક્યો છે કોરોના કાળ દરમિયાન। ત્યારે જેવી રીતના કોરોના સામે જે છે તે ભારત દેશ લડ્યો હતો તેવી રીતના અત્યારે જે છે તે પણ દરેક લોકોએ એકજૂટ થઈને રહેવું તેવું મોદીજીએ સૂચના આપી। ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો એક પછી એક સિસ્ટમ જે છે તે ગુજરાતને ધમરોળશે। અમરલાલ પટેલે તો 10 તારીખ સુધીની કરી દીધી આગાહી જાહેર, જ્યાં મિત્રો અમરલાલ પટેલે આવનારા મહિનાને લઈને પણ સૌથી મોટી આગાહી કરી છે કે જેનાથી ખેડૂતો પોતાના કામો જે છે તે અગાઉ પૂરા કરી શકે, કારણ કે વરસાદની સિસ્ટમો હવે એક પછી એક ગુજરાતની જે છે તે ઉપર શરૂ રહેવાની છે। ત્યારે 19 અને 20 તારીખે ગુજરાતમાં અતિ ભારે વાવાઝોડા સાથે માવઠા પડ્યા, ત્યાર પછી હવે 25 અને 26 તારીખે નવો રાઉન્ડ પણ આવી રહ્યો છે, એ પણ તમે જાણો છો, પરંતુ અમરલાલે એની આગળની પણ આગાહી વ્યક્ત કરી દીધી છે। 26 માર્ચ બાદ વાતાવરણમાં મોટું પરિવર્તન જોવા મળશે, જ્યાં જુઓ ત્યાં માવઠા જે છે તે પૂરેપૂરા અંશે જોવા મળશે। આટલું જ નહીં, અમરલાલ પટેલે ચોથા મહિના એટલે કે એપ્રિલ મહિનાને લઈને આગાહી કરી કે ચોથા મહિનાની અંદર જે છે તે 10 તારીખ સુધી જે છે તે ગુજરાત ઉપર પશ્ચિમી વિક્ષેપ જોવા મળશે, જેથી સૌરાષ્ટ્રમાં ધબધબાટી બોલાવી શકે વરસાદ અને આ દરમિયાન પવન 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ ઉપર જઈ શકે, એટલે કે ભારે પવનો સાથેના વરસાદ જે છે તે આવનારી 10 તારીખ સુધી
જોવા મળી શકે તેવી મલાલે આગાહી આપી છે. અને ખાસ મિત્રો મલાલે કહ્યું છે કે એપ્રિલ મહિનો જે છે એટલે કે આની પછીનો જે ચોથો મહિનો છે તેની અંદર ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો થવાની પૂરેપૂરી સંભાવના, એટલે કે ચોમાસા પહેલાના જે વરસાદો પડતા હોય છે તે થવાની પૂરેપૂરી સંભાવના. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો હવે ગેસ સિલિન્ડર નાનો કરવામાં આવશે. સૂત્રો અનુસાર મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે મધ્ય એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે કટોકટીની સંભાવનાથી બચવા માટે એલપીજી ગેસ સિલિન્ડરની અછત મિત્રો પહેલા પણ જે છે તે દેખાડવામાં આવી હતી, અને સૂત્રો અનુસાર હવે માહિતી આવી રહી છે કે એલપીજી ગેસ સિલિન્ડરની સાઇઝ નાની કરવામાં આવી શકે. ત્યારે ભારત સરકારની તેલ કંપનીઓએ એક મહત્વપૂર્ણ રણનીતિ ઉપર વિચારણા કરી છે. સ્થાનિક સ્તરે ગેસના જે બાટલા છે એટલે કે ઘરે મિત્રો જે તમે ગેસ સિલિન્ડર વાપરો છો રાંધણ ગેસ તરીકે, એ મિત્રો અત્યાર સુધી 14.2 કિલોનો એટલે કે 14 કિલો અને 200 ગ્રામનો સિલિન્ડર હોય છે. તો આ જે 14 કિલોનો સ્ટાન્ડર્ડ ગેસ સિલિન્ડર છે તેને ઘટાડીને 10 કિલોનો બનાવવામાં આવી શકે તેવી યોજનાઓ ઘડવામાં આવી રહી છે. કારણ કે દેશ ઉપર મિત્રો ગેસ સિલિન્ડરની જે કટોકટી છે યુદ્ધ સમયે, ત્યારે તેલ કંપનીઓએ મહત્વપૂર્ણ રણનીતિ ઉપર વિચારણા કરી રહી છે. અને આવનારા સમયની અંદર તમને જે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર છે એ નાનું થતો પણ જોવા મળી શકે, કારણ કે આ યોજના ઉપર જે છે તે વિચારણા કરવામાં આવી રહી છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને યુદ્ધને કારણે ભારતમાં સંકટ છે, પરંતુ ગભરાવાની જરૂર નથી તેવું પણ મોદીજીએ જણાવ્યું. જ્યાં મિત્રો 35 મિનિટનું જે ભાષણ મિત્રો લોકસભામાં આજે મોદીજીએ આપ્યું છે તેમાં લોકોને સહાનુભૂતિ પણ આપી છે અને કહ્યું છે કે કોઈ પણ પ્રકારે ગભરાવાની કે ડરવાની જરૂર નથી, કારણ કે જરૂરી જે વસ્તુઓ છે તે ઉપલબ્ધ કરવામાં આવશે. દેશના નાગરિકોએ કોઈ પણ પ્રકારની ખલેલ જે છે તે આપવામાં આવશે નહીં. તો મિત્રો તેને લઈને મોદીજીએ શું કહ્યું વિસ્તારથી જાણીએ તો મિત્રો રવિવારે મંત્રીઓની સાથે જે બેઠક મળી ત્યાર પછી મિત્રો તેનો ઉલ્લેખ કરતા સાંસદ લોકસભાની અંદર મિત્રો મોદીજીએ કહ્યું કે સરકાર ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના આયોજનો ઉપર કામ કરી રહી છે. ખાસ કરીને ખેડૂતોને ખાતરની અછત ના સર્જાય તે માટે પણ સરકાર કામ કરી રહી છે. એટલે કે યુદ્ધની વચ્ચે ખેડૂતોને ખાતરની અછત ના સર્જાય તે ઉપર પણ મિત્રો સરકાર વિચારણા કરી રહી છે. બીજા નંબર ઉપર પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતમાં ઓઇલ ઇમ્પોર્ટ ઉપર અસર ના પડે, એટલે કે પેટ્રોલ ડીઝલ ગેસ ઇંધણ ઉપર અસર ના પડે, એના માટે પણ સરકાર બીજા વિકલ્પો ઉપર વ્યવસ્થાઓ કરી રહી છે. મોદીજીએ કહ્યું અને ખાતરી આપી કે જીવન જરૂરી જેટલી પણ વસ્તુઓ છે તે ઉપલબ્ધ કરાવવામાં કોઈ પણ ખલેલ પહોંચાડી દેવામાં નહીં આવે. તો તમામ લોકોએ જે છે તે ગભરાવાની જરૂર નથી. જીવન જરૂરી વસ્તુઓ જે છે તે તમને મિત્રો પહોંચાડવામાં આવશે અને એનાથી મિત્રો કોઈ પણ પ્રકારની ગભરાવાની કે ડરવાની જરૂર નથી. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો નેટના પૈસા